મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ। સ્વાગત છે મિત્રો આપણા નવા બ્લોગમાં। તો સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે। શ્યામ બે અહીં રમી હઈ કેતા અમે બે અહીં રમી હઈ કેતા તું કેતા હું શ્યામ અહીં રમી હઈ મિત્રો। સવારમાં 7:30 જેવું થયું છે અને આવું કંઈક વાતાવરણ છે અટામણ। હવે થોડી ઝાકર ને મિત્રો આવે છે જાય તાપણું તો આપણે ચાલુ જોઈએ એવી યાર। અને હું શ્યામ ને ખાટલે રમતા હોય અને શ્યામ હાટું મિત્રો ચશ્મા લીધા। ચશ્મા પહેરીને દેખાડ ને ભાઈ, હું દેખાડ ને પહેરી સરખા પહેરતો નથી મિત્ર, સરખા પહેરતો આમ જો એકવાર નથી પહેરતો મિત્રો। એને હાટું કાલ ખંભાળીએ ગયા હતા ને તે ચશ્મા લીધા જા રહ્યા, ચશ્મા લીધા બહુ પહેરતો ચશ્મા અને આ ટોપી બે લીધું હે પણ પહેરતો નથી। જો ઓહો અહીંથી મિત્રો હેઠું નાખી દે પછી હે ને હેઠું જોવું હોય એને જો હેઠું નાખ્યું ને તો પૈડા માથે પાટું જડી તને કહું ઓય હેઠું નાખ્યું ને તો પૈડા માથે પાટું જડી। નાખી દીધું મિત્રો હેઠું દીધું હું પડી હવે નાખતી નો નહીં હાલ। તો એવું બધું મિત્રો હટા પણ હાલે કામકાજ। હાલો આપણે જીરામાં ચક્કર મારવા જાવી છે। આપણે બે મિત્રો ખાતરના ટ્રેક્ટર મગાવ્યા હતા કાલે, આપણે એમાં હતા બતાવી તમને। આપણે ભેંસોનું ખાતર આવે ને એ ખાતર મગાવ્યું હતું એટલે કાલે આપણે એના વાહે હતા બતાવીશ તમને। જીરામાં ચક્કર મારવા નથી ગયો 2 દી થયા। શું હે તારે શું હે તારે હે હેઠું ના નાખજે તું પહેર એવું બધું મિત્રો હાલે છે અટામણ કામકાજમાં। હાલો તો તમે આગળ વ્લોગમાં મિત્રો બન્યા રહેજો। વ્લોગમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો, સબસ્ક્રાઈબ કરતા જાજો તો આપણે મજા આવે। હાલો તો હવે જીરામાં ચક્કર મારવા જાય આડાવડી બતાવું તો મિત્રો આપણે આવી ગયા હે વટાણામાં અને વટાણામાં હે ને શાક જેવા મસ્તીના વટાણા થઈ ગયા હે। આમ તો કીધું ને હિંગુટ લાગી ગયું પણ હવે નામી કણાઈ ભરાઈ ગયા। આપણે પાહતરા હે ને એમાં જો આવા બધા હિંગુના લુરખા હે મિત્રો, જો આવી રીતે જે આમાં હિંગુ મસ્તીની ભરાઈ ગયું હે એટલે હિયા ખાતું ઉતારી હે જો આ મિત્રો। ઓલા આગતરા વટાણા હે ને એના કરતાં આમાં વલ ઓછું હે પણ આમાં કણતર બહુ હે એટલે હે ને મને એમ થાય કે ઉના કરતાં ગાંઠકના આ હેલા થાય। વલ ઓછું થયું આમ જો આ ગોઠણ સામું થયું હે, ગોઠણથી વડા હેઠલું પાર્યું હે એ કંઈક કડથી નીચે રહ્યા ને એટલા આવીએ। બાકી આ બધા હે ને આ ગોઠણ જેવડા ને ગોઠણથી નીચા ને કોઈ ગોઠણથી ઊંચા ને એવડા હે પણ આમાં ટૂંકમાં મિત્રો કણતર બહુ આવી જો નકરી હિંગુ જ દેખાય છે જો આમાં। વલ ઓછું હે પણ ફાલ વહેલા આપડી ગયા મિત્રો એ છે આમાં, બીજો કંઈ નથી। જે આવી રીતના તમે જોઈ લો આમાં હિંગુ જ દેખાય છે નકરી। થાય કેવા આપણે મિત્રો કોઈ જાતનો કંઈ અનુભવ છે નહીં આમાં। આપણે આમાં દવાના 2 રાઉન્ડ માર્યા। આપણે બિયાણ લઈ આવ્યા હતા ને એ તો એમ જ કહેતા હતા કે આમાં દવા કોઈ જાતની જોહે જ નહીં એટલે આપણે દવા
ખોટી કંઈ નથી મારી, કોઈ ફૂગનાશક કે એવી કોઈ વસ્તુ આમાં મારી નથી. આપણે ખાતર 2 વાર નાખ્યું અને સાઈટું ઉપરથી, બાકી કોઈ જાતની કંઈ ટ્રીટમેન્ટ કરી નથી. તો અટાણે જોતાં એમ થાય કે આ બધી હિંગું ભરાઈ જાય ને મિત્રો તો હારામાં હારા થાય, બાકી કંઈ આપણે અનુભવ છે નહીં આનો. જો આવું કંઈક ફાલ ને હે, મીડિયમ વોલ હે ટૂંકમાં, અત્યાંથી વડું નથી વોલ. અને થોડોક ઓલો મિત્રો ઓલો વાદળછાયું વાતાવરણ થયું હતું ને તો અહીં બગાડ આવેલ છે, જે આમાં ક્યાંક છોટા હેતા ખરા, બતાવું તમને. જારી જે આ બગાડ દીધો, જે આ હિંગું જો આમને બરી ગયું, જોવા લીલું સોટું હે પણ એમને હિંગું બરી ગયું ટૂંકમાં. હોય એકાદી 2 સોટા હે ને એવા નીકળે છે. હવે એ શું કારણે હોય ને આપણે કોઈ જાતનો અનુભવ છે નહીં. હવે એ બગાડ કહેવાનો હોય ને આપણે એની કંઈ દવાઈ મારી નથી. અને યા ખાટું જો આ કાઠોટ ભરી અહીં આપણે. જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. જો વટાણા અસલ થઈ ગયા, હવે હિંગું ભરાઈ ગયું. ઉમાતા કેદીના શાક ખાતા હતા, આજે આનું મુહૂર્ત કર્યું. આજે આ પાહતરા વટાણા હે ને એમાં મુહૂર્ત ફૂલ બધું મુકાઈ ગયું હે અસલ. જો 2 વાર ભરાઈ ગયા છે, એમ કે આજે આનું કરું હાકતી ઉતારવા આવી ગયા. હું ઉતાર દીધી ને આ જોવા આવ્યા ચક્કર મારવા. હા એવું બધું હાલે. અને અહીંથી મિત્રો જો આપણે ઓલું જીરું દેખાય, ગુંદરીની પાટ હતી આખી બધી વાઢી નાખ્યું છે. હવે જો અહીંથી આપણે સીધું આપણે જીરું દેખાય છે. ગુંદરી આપણે કમ્પ્લેટ ગુંદરીને વાટ પડી ગયા છે. 3 વીઘાની ગુંદરી હતી એ વાઢી નાખી છે કમ્પ્લેટ. હવે હે ને 2-4 દી 5 દી હજી હુકાવા દેવી, એવું કંઈ ઉતામળ નથી કરવી. પછી આપણે એને પૂરા વારી અને પછી ભર વારી ભર તાતા વટાણાનો વાટ નહીં પડે. તાતા હજી ઓલા આગતરા છે ને મિત્રો, આ જો બધા પીરા પડવા માંડ્યા. જો આમાં ખડાય બહુ છે મિત્રો, હજી થાય આમાં ગરાયતા નહીં, પછી ખડ થઈ ગયું વડું, એટલે એવી બધી છે રામણ. આમાં એક ઈ રામણ થાય મિત્રો, વાહતરું ખડ ઉગે ને તો પછી તમે નેદી ના હાગો. આમાં ગરી જ ના હાગી, ગરી જ ના હાગી. એટલે આમાં ઈ એક હાથી બાતી બધું હાલી જાય છે. પણ પછી વલ થાય ને ફૂલ, પછી આમાં ખડનું સોટું કોક રહી ગયું હોય ને કોક પાછું પાણીમાં ઉગ્યું હોય ને એ બધું છે ને પછી રહી જાય ખડ, એ તમે લઈ ના હાગો. આમાં કિમે ગરાય જ ના હાગે, એ આમાં કિમે ગરાય જ નહીં. દવા સાટ્યું હોય ને તો વિચાર કરવો પડે કે આમાં કેમ કરવું. એટલે એ છે ને ખડની જરાક રામણ થાય છે મિત્રો. ખડ વડું થઈ જાય ને એટલે પછી આવતે બિયારાની કે રામણ રહી, એટલે એ એક આમાં છે કાંઈવાળું. બાકી કંઈ કાંઈ નથી. બાકી તો એકવાર નેદીને પછી તમે હાથી આંકી નાખો ને એટલે પછી વહેલી ચડી જાય, પછી ખડાઈ ના ઉગે ઓછું. પણ ક્યાંક રહી ગયું હોય અથવા ક્યાંક પછી તડકો સાયો પડતો હોય અહીંયા ઉગે બીજું તો એ રહી જાય, પછી એ તમે નેદી ના શકો. એટલે આમાં જો એ જ થયું છે. જો આમાં પારીને ક્યાંક રહી ગયું હતું ને કોક છોટા એ ત્યાં જબરા બધા, એટલે એ એક આમાં રામણ થાય છે. બાકી આમાં જો હજી 2 પાણી લે, હજી ગારો છે, હજી હમણાં જ પાયું છે એટલે હજી તો આમાં ગારો છે. એ કંઈ પીડાવાળું છે નહીં. પણ આ જો આ ઢોરાવાળું પાડ્યું છે મિત્રો, આ હે ને ઢોરો આમાં, એટલે એ વેલેરું સુકાઈ જાય. એટલે એને છે ને 2 દીમાં હાલો ઉતારવા લાગુ મિત્રો. બ્લોગ પછી બનાવી ગાયો છે ને ઉતારી લઈ શાક માટે વટાણા. હેલો ગાઈસ, જો વટાણા ઉતારીને શાક બેક કરવા ભરી દીધું હતું. હવે આ ભાઈ ભૂઈ ગયા હતા ને પાછા ઉઠી ગયા. જોતા જ મજા આવે, જોતા કે હાય કેતા હાય. અમે ઇન્ડોરે હિસકી હાલો તમારે ઈસકવું હોય તો કેતા ઇન્ડોરે મિત્રો એને એવી મજા આવે. કુદરત ગમે એવો રડતો હોય ને ઇન્ડોરે લઈ આવી શાની મની ન થઈ ગયા ને. હમણાં થોડાક વાદ મિત્રો વધી ગયા, નથી કોઈને ભરોસો કરતો, નથી કોઈ પાસે જવું કે નહીં. જો એ ઉઠી ગયો છે ને 12:30 જેવું થયું છે મિત્રો. અને કામમાં તો કંઈ અટાણ છે નહીં. આપણે જીરામાં દવા મારી દીધી, પછી વટાણામાં મારી દીધી, બધે મારી દીધી છે દવા. એટલે કામ બાબતે કંઈ એવું બધું છે નહીં. એટલે નવરા બેઠા પછી ચક્રું મારતા હોય જીરામાં અને આડાવરું અહીં કરતા હોય. બાકી કંઈ કામ હમણાં છે નહીં. જો વટાણા હવે 2 દીમાં પાવા, બાકી જીરામાં તો પાવાની તો કેદું મૂકી દીધું. હવે લગભગ મિત્રો આપણે જીરું છે ને માનો ને 85 દિવસનું થઈ ગયું છે. 85 દિવસનું થઈ ગયું છે જીરું.
એટલે હવે આપણે એકાદો રાઉન્ડ દવાનો લેવો જોઈએ. 4-5 દી પછી એક રાઉન્ડ લઈ લઈ પછી પાછું 10 દી ઊભું રહે એટલે આપણે 100 દી કમ્પ્લીટ થઈ જાય. 100 દી ઊભું રહી જીરું 90 100 દી ઊભું રહીએ. 5 દી બહુ જો રેડી હોય જીરું અને હવામાન સારું હોય તો આપણે 10 દી જેવું લઈએ. બાકી કમ્પ્લીટ આપણે એવું બધું કંઈ બગાડ છે નહીં કે રેડી જ છે. હવે એક દવાનો રાઉન્ડ લઈ લઈને નામી એટલે બધું કમ્પ્લીટ છે. હવે અટકાવડ હાલો મિત્રો, તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. બપોર થઈ ગયા, આગળ રોટલા બોટલા રસોઈ થઈ જાય એટલે પછી જમી લઈ પછી જોવાય ઘડીક વાર સુઈ જાઉં, બોરો ખાવું અને પછી વળી રૂંઢે કંઈ કામ હશે તો કરશું. હે હાલો તો મિત્રો હવે થોડીક વારમાં જમી લઈએ.